સુરતમાં ઝેપ્ટોના વેરહાઉસ પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। માંસાહારી સામાન વેચવા બદલ કાર્યવાહી કરી છે। જાહેરનામાનો ભંગ કરવા બદલ ઝેપ્ટો સામે કાર્યવાહી કરાઈ। શિવરાત્રીના પગલે નોનવેજ વેચવા પર પ્રતિબંધ લગાવાયો છે, ત્યારે પ્રતિબંધ છતાં માંસાહારી સામાનની ડિલિવરી ચાલુ હતી। મનપાએ વેરહાઉસ પર 35 કિલો સામાનનો નાશ કર્યો છે। જાહેરનામા ભંગ બદલ 10,000નો દંડ પણ ફટકારાયો છે। તો ઝેપ્ટોનું જે વેરહાઉસ જે છે એનું નામ હતું કે ડ્રોગેરિયા સેલર પ્રાઇવેટ લિમિટેડ। એની મુલાકાત કરતા ત્યાંથી અંદાજિત માનનીય જે કમિશનર સાહેબનો જાહેરનામું છે કે 26 તારીખે 26ના રોજ મહાશિવરાત્રી હોય દિવસે ખાસ કરીને સ્લોટિંગ બંધ રાખવું, ઉપરાંત એનું મીટ, ફિશ અને ચિકન કે કોઈ પણ એની માંસની, મચ્છીની કોઈ પણ આઈટમો છે એનું વેચાણ બંધ રાખવું અને સેલિંગ ના કરવું એવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જીપીએમસી એક્ટમાં મળેલી સત્તાની અન્વયે। તેમ છતાં આ જે ઓનલાઈન ઝેપ્ટોની એપ્લિકેશન છે એના દ્વારા ચિકન જે છે આજ સવારે 450 ગ્રામનું વેચાણ જે છે થયેલું માલુમ પડેલ, અને જે આ જાહેરનામાનો ભંગ હતો એનો અમારી ટીમ દ્વારા આ સ્થળની મુલાકાત કરતા અંદાજિત 35 કિલો ચિકન, ફિશ અને મીટની વિવિધ આઈટમોની બનાવટ જે છે એનો જથ્થો જે છે સીઝ કરવામાં આવ્યો છે અને એનો વિધિસર નિકાલ કરવામાં આવશે। આ ઉપરાંત વહીવટી ચાર્જ સ્વરૂપે અંદાજિત 10,000 રૂપિયા જેટલો દંડની રકમ જે છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના એસઆઈ દ્વારા પણ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।